Welcome, students, to the part sixth of BCom Sem 3 Communication Skills, unit number 4. The name of this unit is Barriers to Communication. Hi, I'm Professor Ben Varghese. So, let us start our today's session of part 6 of Barriers to Communication. હવે વોટ યુ મીન બાય બેરિયર્સ ટુ કમ્યુનિકેશન તો સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ બેરિયર્સ ટુ કમ્યુનિકેશન નો મતલબ થાય કે કઈ વસ્તુ સેન્ડર અને રિસીવર સુધી કોમ્યુનિકેશન પહોંચવામાં નડતર રૂપ થાય છે એટલે નડતર એટલે શું કે કયા કયા પરિબળો એવા છે જે કોમનલી કોઈ પણ સેન્ડર કે રિસીવરને કોમ્યુનિકેટ કરતા અટકાવે છે વિચ સ્ટોપ્સ ફ્રોમ કોમ્યુનિકેટિંગ સો આપણે સમજવાની જરૂર છે there are 1 2 3 4 5 6 and 7 બેરિયર્સ સાત બેરિયર છે કે સાત નડતર રૂપ તમને આ ફિગર ઉપરથી દેખાઈ જાય છે રાઈટ પહેલી વસ્તુ છે કલ્ચરલ બેરિયર એટલે શું કલ્ચરલ બેરિયર નો મતલબ થાય છે સાંસ્કૃતિક બેરિયર મતલબ જે શબ્દો ઉપયોગ કરતા હોય જે પ્રેઝ ઉપયોગ કરતા હોય જે ગ્રામર ઉપયોગ કરતા હોય જે રીતે આપણે બિલોંગ કરતા હોય ટોન આપણો કહેવામાં આવે છે વલન વર્તન આ બધી વસ્તુ કલ્ચરલ બેરિયર નો પાર્ટ બને છે પછી આવે છે એક્સટર્નલ ઓર મિકેનિકલ બેરિયર્સ વોટ આર એક્સટર્નલ મિકેનિકલ બેરિયર્સ એક્સટર્નલ કે મિકેનિકલ બેરિયર એટલે બાહ્ય કોઈ પરિબળો જેમ કે નોઇઝ કહેવાય જેમ કે મશીનનો અવાજ કહેવામાં આવે છે લેપટોપની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે છે મોબાઈલની અંદર કઈ ડિસ્ટર્બન્સ આવતા હોય કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો એ બધા તમે મિકેનિકલ બેરિયર્સની અંદર કહી શકો છો પછી હવે સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ નો મતલબ થાય છે સામાજિક અને મનોવૈજ્ઞાનિક નડતરરૂપ પરિબળો જે કહી શકાય પરસેપ્શન કહેવાય સમજણ કહેવાય દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ રિસેપ્ટન્સ એટલે રિસીવર કેટલા હદ સુધી એક્સેપ્ટ કરે છે માહિતીને દેટ ઇઝ extent of acceptance is what we call as receptance extent of acceptance મતલબ કેટલા હદ સુધી અ, કોઈ પણ કોઈ પણ રિસીવર સેન્ડરનો ડેટા એક્સેપ્ટ કરે છે રાઈટ પછી આવે છે ગોલ કન્ફ્લિક્ટ એટલે શું જ્યારે પણ સેન્ડર રિસીવરને કંઈક ને કંઈક કોમ્યુનિકેશન કરતો હોય ત્યારે સેન્ડરના ગોલ્સ કંઈક અલગ હોય છે અને રિસીવરના ગોલ્સ કંઈક અલગ હોય છે સેન્ડરનો ગોલ શું હોય તો સેન્ડરનો ગોલ આપણે કહી શકાય સેન્ડરનો ગોલ હોય કે ના એને માહિતી પ્રોપર રીતે સમજાવવા જેમ કે હું તમને ક્લાસમાં આવીને હું કહું કે ક્લાસરૂમમાં અવાજ ન કરો તો મારો ઓબ્જેક્ટિવ છે કે ક્લાસરૂમનો ડિસિપ્લિન જળવાય રહે પણ સ્ટુડન્ટનો એવો ઓબ્જેક્ટિવ ન પણ હોઈ શકે કે ન જાળવવું હોય જેમ કે સર કેમ આવી રીતે કહેતા હશે એ જ રૂપે આપણે સમજી શકાય ધ નેક્સ્ટ ફોર બેરિયર્સ આપણે ડિફાઇન કરાય જે છે સેન્ડર ઓરિએન્ટેડ નો મતલબ શું થાય કે સેન્ડરના દ્રષ્ટિકોણથી કેટલા બેરિયર્સ આવે છે એક તો આઈ એટીટ્યુડ એટલે શું બધું સેન્ડરને દ્રષ્ટિકોણ રાખીને જે કોમ્યુનિકેશન થાય એને આઈ એટીટ્યુડ કહેવામાં આવે છે સિમિલરલી લોસ ઇન ટ્રાન્સમિશન ઘણીવાર સેન્ડરથી રિસીવર સુધી જ્યારે પણ માહિતી જતી હોય ત્યારે પ્રસારમાં તે માહિતીનો લોસ થાય છે ઘણીવાર કોમ્યુનિકેશન બહુ વધારે પડતી દેવાઈ જાય છે વધુ માહિતી દેવાઈ જાય જેને આપણે કહીએ છીએ ઓવર કમ્યુનિકેશન અને ઘણીવાર ઓછી માહિતી આપતા હોય જેને આપણે અંડર કમ્યુનિકેશન કહીએ છીએ પછી આવે છે રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સનો મતલબ થાય કે એવા બેરિયર્સ છે રિસીવરને રિલેવન્સમાં આવે છે તો રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સમાં આપણે કહી શકાય પુઅર અટેન્શન એટલે શું યાદ રાખવાની ક્ષમતા ઓછી હોય છે ઇનએટેન્ટિવ લિસનિંગ ધ્યાનપૂર્વક ન પણ સાંભળવું એ પણ એક રિસીવર ઓરિએન્ટેડ બેરિયર લિમિટેશન બને છે રેઝિસ્ટન્સ ટુ ચેન્જ ઘણીવાર કોમ્યુનિકેશન ઉપર સેન્ડર ઈચ્છતો હોય કે કામ થાય જેમ કે અસાઇનમેન્ટ ટાઈમસર સબમિટ કરાવું એ સેન્ડરની ઈચ્છા કહેવાય છે પણ એની સામે એનો રેઝિસ્ટન્સ એવો આવતો હોય કે ના અમારે સેન્ડ નથી કરવું તો સામેવાળા રિસીવરને બદલાવામાં એટલી જે કહેવાય એક્સેપ્ટન્સ ન પણ હોઈ શકે પછી ડિફરિંગ ઇન સ્ટેટસ એન્ડ પોઝિશન અલગ અલગ સ્ટેટસ અને પોઝિશનમાં રિસીવર પોતાની જાતને બદલી શકે છે જેને રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ કહેવામાં આવે છે પછી આવે છે સેમેન્ટિક્સ એટલે શું શબ્દના અલગ અલગ અર્થ હોવા તેને કહેવાય વર્ડ્સ હેવ શેડ્સ ઓર મિનિંગ્સ વર્ડ્સને અલગ અલગ શેડ્સ હોય છે અલગ અલગ મિનિંગ્સ હોય છે આઈટી કે ટેકનિકલ ટર્મ્સ હોય છે જાર્ગન્સ હોય છે પોસ્ટ પ્રોબ્લેમ્સ એટલે શું ઘણા ટેકનિકલ ટર્મ્સ કેટલા લોકોને ન પણ ખબર પડી શકે છે અને ઘણા જાર્ગન્સ ડિફિકલ્ટ ટર્મ્સ પણ હોય છે રાઈટ સો આપણે સમજી શકાય 1 2 3 4 7 બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન છે જે આપણે ડિસ્ક્રિપ્શનમાં સમજવાનું છે આ પોઈન્ટ તમે ડાયરેક્ટલી પહેલા સ્લાઇડની અંદર તમે જો તો તમને તરત એક ખાઈ આઈડિયા આવી જાય છે સો લેટ અસ સ્ટાર્ટ ફર્સ્ટ ઇઝ એક્સટર્નલ ઓર મિકેનિકલ બેરિયર્સ વોટ આર એક્સટર્નલ કે મિકેનિકલ બેરિયર્સ એક્સટર્નલ કે મિકેનિકલ બેરિયર્સ નો મતલબ થાય બેરિયર્સ ડ્યુ ટુ મશીન તો ઇટ ઇઝ અ વેરી કોમન ફિનોમિના એટલે સામાન્ય રૂપે બનતી ફિનોમિના છે ધ ડિવાઇસ યુઝ ફોર કમ્યુનિકેશન ઇઝ ડિફેક્ટિવ સામાન્ય રૂપે ડિવાઇસ ખરાબ હોય છે
and usually not within the control of the parties engaged in communication. સામાન્ય રૂપે જે પણ વ્યક્તિઓ કે જે પણ parties communication માં engaged હોય એના નિયંત્રણમાં ન પણ હોઈ શકે. A partial failure of the mechanical equipment is more dangerous than a complete failure. એનો મતલબ થાય કે partial failure એટલે શું, ઘણીવાર equipments કામ કરતા કરતા બંધ થઈ જાય છે. તો partial failure ની અંદર complete sense જતો જ નથી. તો એ complete failure કરતા અઘરું હોય છે. In such a situation, the postponement of transmission or communicating by an alternative method is best way to overcome the barrier. એનો મતલબ થાય partial failure જવું એટલે શું? પાર્શિયલ ફેલિયર જવું એનો મતલબ છે, જેમ કે ફોર એક્ઝામ્પલ રેકોર્ડિંગ કરતા કરતા મારું લેપટોપ બંધ પડી જાય તો વાંધો શું પડે, એટલો ભાગ રેકોર્ડ થાય છે. હવે રેકોર્ડ થવાથી લિમિટેશન શું બને, જે કમ્પ્લીટ લેક્ચર મારે આપવાનો હોય એ નથી થતો. તો ત્યારે આપણે શું કરવું પડે, આઈધર મારે બીજા વિકલ્પો ગોતવા પડે જેના કારણે કોમ્યુનિકેશન કરી શકું, રાઈટ, અથવા મારે અર્ધ વચ્ચે બાકી કોમ્યુનિકેશન છોડવું પડે. સો ધીસ ઇઝ ધ બેસ્ટ વે ટુ ઓવરકમ ધીસ ટાઈપ ઓફ બેરિયર્સ. સેકન્ડ આપણે ઓબ્ઝર્વ કરીશું નોઇઝ. તો નોઇઝ મતલબ શું? નોઇઝ એટલે ઇન્ટરફિયરન્સ. Noise means interference that occurs in a signal and prevents you from hearing sounds properly. જે બરોબર રીતે સાઉન્ડ તમને પ્રોપરલી ન સાંભળવામાં મદદરૂપ થાય છે. એડવર્સ વેધર કન્ડિશન્સ મે સ્પોઇલ ધ ઇફેક્ટ. ઘણીવાર એડવર્સ વેધર કન્ડિશન જેમ કે વીજળી પડતી હોય, કોઈ જાનવર અથવા જનાવર ભસતું હોય, કૂતરા ભસતા હોય, કાંઈ અવાજ કરતી હોય, તો આ બધી વસ્તુ ઘણીવાર કોમ્યુનિકેશન કરતા વ્યક્તિઓને નડતરરૂપ થાય છે. ઓર્ગેનાઇઝેશન વિચ કેન અફોર્ડ સાઉન્ડ પ્રૂફ રૂમ્સ. ઘણી ઓર્ગેનાઇઝેશન જેમ કે રેકોર્ડિંગ સ્ટુડિયોઝ કહેવામાં આવે તો ઘણા બધા સાઉન્ડ પ્રૂફ બેરિયર્સ રાખવામાં આવે. સાઉન્ડ પ્રૂફ બેરિયર્સ કેમ રાખવામાં આવે? જેના કારણે નોઇઝ એબ્ઝોર્બ થઈ શકે છે, નોઇઝ એબ્ઝોર્બ થઈ શકે અને અમુક એક્સટેન્ટ સુધી એ કામ થઈ શકે છે. રાઈટ. થર્ડ આપણો પોઈન્ટ આપણે સમજી શકીએ, ડિફેક્શન ઓર્ગેનાઇઝેશન અને કોમ્યુનિકેશન સિસ્ટમ. ઓર્ગેનાઇઝેશન કેનોટ ઓપરેટ વિધાઉટ કોમ્યુનિકેશન. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન વગર કોમ્યુનિકેશન કામ કરતો નથી. Communication can take various forms, but all forms involve transfer of information from one party to another. મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી જે ફોર્મમાં ટ્રાન્સફર થાય છે એની ઉપર ઓર્ગેનાઇઝેશન અને કોમ્યુનિકેશન સિસ્ટમ ડિપેન્ડ કરે છે. ખાસ કરીને યાદ રાખવા જેવું છે, ધ રિસિપિયન્ટ મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ ઓફ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ટુ ધેમ. જે પણ વ્યક્તિ રિસીવર હોય છે એને સમજવું પડે કે કયા હેતુથી, કયા સ્વરૂપમાં, કયા અર્થમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થવામાં આવે. ઇફ ધ રિસિપિયન્ટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ ઓફ ધ ઇન્ફોર્મેશન કન્વેડ ટુ ધેમ, કમ્યુનિકેશન હેઝ નોટ ટેક પ્લેસ. કમ્યુનિકેશન ત્યારે શક્ય બનતો નથી. નેક્સ્ટ ટોપિક આપણે સમજી શકાય સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ. તો વોટ ઇઝ સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ? સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ આપણે પહેલા પણ સમજી ગયા, પરસેપ્શન, સમજણ. જેમ કે હું જે રીતે બોલતો હોય તો મારા સેમ સમજણની સાથે જ્યારે રિસીવર પરસીવ કરે છે, રિસીવર ધારે છે, એ અર્થની અંદર એને આપણે પરસેપ્શન કહેવામાં આવે છે. સમજણ જે કહેવાય છે એ ડિપેન્ડ કરે ઇન્ટેલિજન્સ લેવલ ઉપર. જેમ કે જે ડેટા હું બોલતો હોય તો એ સમજવાની શક્તિ કોની ઉપર છે. So understanding is at the level of intelligence. It is quite possible. ઘણીવાર એવું શક્ય બને છે that language and symbols, જે પણ આપણે ભાષા ઉપયોગ કરતા હોય, જે પણ આપણે ચિહ્ન ઉપયોગ કરતા હોય, used by the sender may not be intelligible. મતલબ intelligible નો મતલબ શું થાય? એ એટલા સારા ન પણ હોઈ શકે કે રિસીવર સહેલાઈથી ન સમજી શકે. એટલે perception depends upon person to person. જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક ડેફિનેટ સિચ્યુએશન અત્યારે ચાલતી હોય, જેમ કે અત્યારે કોરોનાની સિચ્યુએશન તો સમજણ શું હોય કે ના બહુ અઘરો સમય છે, પણ એ અઘરા સમયને જો સારી રીતે આપણે સમજીએ તો આપણી માટે ઘણી બધી તકો બની રહે છે. સિમિલરલી અન્ડરસ્ટેન્ડિંગ એટલે શું? જે પણ ડેટા આપણે રિસીવ કરતા હોય એ આપણા લેવલ ઓફ ઇન્ટેલિજન્સમાં બની શકે છે. ઇટ ઇઝ ક્વાઇટ પોસિબલ that the language and symbols may used by the sender may not be intelligible to the receiver. નેક્સ્ટ એક્સેપ્ટન્સ. એક્સેપ્ટન્સ એટલે શું? ઘણીવાર માહિતી તો સમજી જતા હોય પણ માહિતી સ્વીકારવી કેવી રીતે? જેમ કે સ્વીકારવી અઘરી શું પડે છે? તો આપણે સમજી શકાય બેરોજગારી છે તો એ માહિતી સમજી કહેવાય કે બેરોજગારી છે, પણ એને સ્વીકારવી કેવી રીતે? સ્વીકરણા. તો જે સ્વીકરણા થતી હોય, જે એક્સેપ્ટન્સ થતું હોય એ ઇમોશનલ લેવલે, કોઈ પણ એક રિસીવરના ઇમોશનલ લેવલે થઈ શકે છે. ધ રિસીવર મે પરસીવ એન્ડ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ. એ મેસેજને સમજી શકે છે, બટ હી હેઝ નોટ એની કાઇન્ડ ઓફ ઇમોશનલ બ્લોક. જો એની ઉપર કોઈ પણ પ્રકારની ઇમોશનલ બ્લોક ન હોય, ધ મેસેજ મે નોટ મેક એની ઇમ્પ્રેશન. કોઈ મેસેજ કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો છાપ મૂકતો નથી. પછી આપણે ઓબ્ઝર્વ કરી છે નેક્સ્ટ બેરિયર, જેને કહેવાય કલ્ચરલ બેરિયર, સંસ્કૃતિના બેરિયર. જેમ કે લેંગ્વેજ બેરિયર, હોસ્ટાઇલ સ્ટીરિયોટાઇપ્સ, ઇમોશનલ ડિસ્પ્લે. તો હવે એના પોઈન્ટ્સ આપણે સમજવાના રહે છે. લેંગ્વેજ બેરિયર એટલે શું? હું અહીંયા ઇંગ્લિશમાં વાત કરતો હોય, if I'm talking in English and if the other person understands in Gujarati, then that type of barriers is what we call as language barriers. Hostile stereotypes. Hostile એટલે શું? જેમ કે સાહેબ બોલવાનું ચાલુ કરે તો સાહેબ આપણા દુશ્મન તરીકે જ બોલે છે. સ્ટીરિયોટાઇપ એટલે મનમાં રાખેલી ગ્રંથિને તમે સ્ટીરિયોટાઇપ્સ કહો છો. હોસ્ટાઇલ સ્ટીરિયોટાઇપ્સ એટલે એનો મતલબ થાય છે કે જ્યારે પણ કોઈ માહિતી કહેવામાં આવે તો એના વિરુદ્ધમાં જઈને
એના વિરોધમાં જઈને આપણે વિરોધાભાસી ઓપોઝ કરતો હોય હોસ્ટાઇલ સ્ટીરિયોટાઇપ્સ કહેવાય છે. ઇમોશનલ ડિસ્પ્લે એટલે શું? ઇમોશનલ ડિસ્પ્લે નો મતલબ થાય છે જ્યારે પણ ગુસ્સો કહેવાય, કોઈ પણ પ્રકારનો આપણે રાજી થયા હોય, દુઃખ કહેવાય, આ બધાનો વ્યક્ત જ્યારે પણ આપણે સ્પીચમાં થતી હોય એને ઇમોશનલ ડિસ્પ્લે કહેવામાં આવે છે. પછી આવે છે બિહેવિયર ડિફરન્સ. બિહેવિયર ડિફરન્સનો મતલબ શું? વર્તનનો જે ફરક કહેવાય છે એ દરેક કલ્ચરથી અલગ અલગ હોય. જેમ કે જાપાનીઝ લોકો કહેવાય તે વિનમ્ર વિનય વ્યક્તિઓ કહેવામાં આવે છે. ઇંગ્લિશ વ્યક્તિઓ થોડાક રફ, ઇંગ્લિશ કે યુએસ ના વ્યક્તિઓ કહેવાય રફ કહેવાય છે. તો એ રફનેસની સાથે સાથે એમનું વર્તન તમને કલ્ચરલ બેરિયર્સમાં જોવા મળે છે. સો ધીઝ આર ધ 4 ટાઈપ્સ ઓફ બેરિયર્સ. લેંગ્વેજ બેરિયર, હોસ્ટાઇલ સ્ટીરિયોટાઇપ. હોસ્ટાઇલ એટલે શું? દુશ્મનાવટ જેની સામે હોય છે, જેનો સામે વિરોધ કરવાનો, એને હોસ્ટાઇલ સ્ટીરિયોટાઇપ્સ કહેવામાં આવે. ઇમોશનલ સ્ટીરિયોટાઇપ્સ નો મતલબ થાય છે ટુ ડિસ્પ્લે અ વેરાયટી ઓફ ઇમોશન સચ એઝ એંગર કહેવાય, સચ એઝ સેડનેસ કહેવાય, સચ એઝ ડિસઅપોઇન્ટમેન્ટ કહેવાય, નિરાશા કહેવાય. આવા બધી વસ્તુ જ્યારે કોમ્યુનિકેટ કરતા હોય, ત્યારે કોમ્યુનિકેશન કરતી વખતે જ્યારે આ પોઈન્ટ્સ આપણા માઇન્ડમાં આવે ત્યારે એને ઇમોશનલ ડિસ્પ્લે તરીકે કહી શકાય. એ જ રૂપે બિહેવિયરનો ડિફરન્સ, વર્તનનો ફરક જે કહેવાય છે એ પર્સન ટુ પર્સન ડિફર કરે, રાઈટ. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી છે સિમેન્ટિક બેરિયર્સ. સિમેન્ટિક બેરિયરનો મતલબ થાય છે શબ્દનો કઈ રીતે અલગ અલગ રીતે વિવિધ રૂપે તમે ઉપયોગ કરી શકો. ધ પ્રોબ્લેમ અરાઇઝિંગ ફ્રોમ એક્સપ્રેશન ઓર ટ્રાન્સમિશન ઓફ મિનિંગ ઇન કમ્યુનિકેશન. જે મિનિંગ ઇન કમ્યુનિકેશનમાં અરાઇઝ થાય છે આર કોલ્ડ એઝ સિમેન્ટિક બેરિયર્સ. સિમેન્ટિક બેરિયર્સ ક્યારે અરાઇઝ થાય છે? ઇટ અરાઇઝિસ વેન સેન્ડર અને રિસીવરના એક્સપિરિયન્સ શબ્દો સાથે અલગ અલગ હોય. સેન્ડર કંઈક અલગ શબ્દ સમજતા હોય, રિસીવર કંઈક અલગ શબ્દ સમજતા હોય. વર્ડ્સ ફ્રોમ વન એન્વાયરમેન્ટ આર ટેકન આઉટ. જ્યારે શબ્દ એક એન્વાયરમેન્ટમાંથી લેવામાં આવે પુટ ઇનટુ એન એન્વાયરમેન્ટ વેર દે ડોન્ટ ફિટ. કોમ્પ્લેક્સ phrases and long constructions are used. મતલબ લાંબા લાંબા ફ્રેઝ યુઝ કરવામાં આવે, લાંબા લાંબા શબ્દો ઉપયોગ કરવામાં, લાંબા લાંબા કન્સ્ટ્રક્શન યુઝ કરવામાં આવે, જાર્ગન્સ યુઝ કરવામાં આવે. જેમ કે આત્માનુભૂતિ જે કહેવાય છે તો એક શબ્દ કહેવાય છે, પણ એ આત્માનુભૂતિનો મતલબ શું થાય? આત્માનુભૂતિનો મતલબ થાય છે સેલ્ફ એક્સપિરિયન્સ, પોતાની જાતનો અનુભવ જે કહેવાય છે. હવે એ કોમ્પ્લેક્સ ફ્રેઝ તરીકે કેમ ઉપયોગ થાય છે, કેમ લાંબા સ્વરૂપમાં ઉપયોગ થાય? તો આ બધી વસ્તુ કોઈ પણ રિસીવરના માઇન્ડમાં શું અરાઇઝ કરે છે? રિસીવરના માઇન્ડમાં એક પ્રકારની મૂંઝવણ અરાઇઝ કરે છે, જેના કારણે લાંબા કન્સ્ટ્રક્શન ન પણ ઉપયોગ થઈ શકે. એન એબ્સ્ટ્રેક્ટ વર્ડ ઇઝ યુઝડ વેન અ કોન્ક્રીટ વર્ડ ઇઝ રિયલ. મતલબ એક પારદર્શી અથવા એક ઇમેજિનરી વર્ડ યુઝ કરવામાં જ્યારે કોન્ક્રીટ વર્ડ આપણી પાસે ઉપયોગી હોય ત્યારે જ. ઇન્ડિવિજ્યુઅલ બેરિયર્સ. ઇન્ડિવિજ્યુઅલ બેરિયર્સમાં આપણે શું સમજી શકાય? તો બે પ્રકારના ઇન્ડિવિજ્યુઅલ બેરિયર્સ આપણે જોવાના છે. પહેલી વસ્તુ, બેડલી એક્સપ્રેસ્ડ મેસેજ. જે પણ આપણે મેસેજ પહોંચાડવાનો, લેટ ઇટ બી એન ઓડિયો, લેટ ઇટ બી અ વિડીયો, લેટ ઇટ બી અ લેક્ચર, જ્યારે પણ એ ખોટી રીતે કે ખરાબ રીતે સમજાવવામાં આવે તો એ બેડલી એક્સપ્રેસ્ડ મેસેજના સ્વરૂપમાં તમારી પાસે આવે છે. એ સેન્ડર ઓરિએન્ટેડમાં બીજી લિમિટેશન જે આપણે સમજી શકીએ ધેટ ઇઝ આઈ એટીટ્યુડ. આઈ એટલે શું? હું, મારું. હું મારી રીતે જ્યારે પણ કોઈ વસ્તુ વ્યક્ત કરતો હોય ત્યારે સામેવાળા વ્યક્તિને ઇન્ટરેસ્ટ ન પણ હોય. રિસીવર ઓરિએન્ટેડમાં સામેવાળા વ્યક્તિની ચિંતા જ્યારે પણ રાખી ત્યારે આ એટીટ્યુડ કહેવામાં આવે. થર્ડ ઇઝ લોસ ઇન ટ્રાન્સમિશન. લોસ ઇન ટ્રાન્સમિશન એટલે શું? ઘણીવાર બોલતા બોલતા ઘણીવાર ઘણી માહિતી જતી રહે છે, જેને લોસ ઇન ટ્રાન્સમિશન કહેવાય છે. સેન્ડર ઓરિએન્ટેડમાં હજી આપણે કોમ્યુનિકેશન જે મેં અગાઉ પણ કીધેલી, ઓવર કમ્યુનિકેશન અને અંડર કમ્યુનિકેશન. ઓવર એટલે શું? જ્યારે પણ માહિતીનો જે જથ્થો જે કહેવાય અથવા માહિતીની જે ક્વોન્ટિટી જે કહેવાય વધારી દેવામાં આવે કે એક્સેસ તમે ઇન્ફોર્મેશન આપી દો એને ઓવર કમ્યુનિકેશન કહેવાય. ઓછી ઇન્ફોર્મેશન તમે આપો તો અંડર કમ્યુનિકેશન કહેવામાં આવે છે. નેક્સ્ટ, રિસીવર ઓરિએન્ટેડ માં આપણે ઓબ્ઝર્વ કરી છે પુઅર રિટેન્શન. પુઅર રિટેન્શનનો મતલબ થાય રિસીવર પોતે, રિસીવરની પાસે યાદ શક્તિ ઓછી હોય છે, જેના કારણે પ્રોપર મેસેજ લઈ શકતો નથી, સ્વીકારી શકતો નથી. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી ઇનએટેન્ટિવ લિસનિંગ. ઇનએટેન્ટિવ લિસનિંગ નો મતલબ શું થાય? કે ધ્યાનપૂર્વક ન સાંભળવું, જેના કારણે પ્રોપર માહિતી નો સ્વરૂપ ન આવી શકે. થર્ડ આપણે ઓબ્ઝર્વ કરી છે રેઝિસ્ટન્સ ટુ ચેન્જ. કોમનલી ઇટ ઇઝ ઓબ્ઝર્વ કે કોઈ પણ વ્યક્તિ જે ઇન્ડિવિજ્યુઅલ હોય એ સહેલાઈથી પરિવર્તન ન થઈ શકે. જેમ કે મોહબ્બતે પિક્ચર આપણે બધા જોયેલું છે તો આપણા બધાની અંદર અમિતાભ બચ્ચનનો એક સ્વરૂપ તો હોય જ તે, આઈ ડોન્ટ લાઈક ચેન્જીસ, મને પરિવર્તન પસંદ નથી. સાથે સાથે દરેક સંદર્ભની અંદર અલગ અલગ સ્ટેટસ હોય છે, અલગ અલગ પોઝિશન્સ બનતા હોય. ગોલ કન્ફ્લિક્ટ એટલે રિસીવર અને સેન્ડર વચ્ચે ડિફરન્સ ઓફ ગોલ રહે છે, ડિફરન્સ ઓફ ઓપિનિયન રહે છે. સો ગોલ કન્ફ્લિક્ટ એક્ટ એઝ કોમ્યુનિકેશન રિડક્શન મિકેનિઝમ, જેના કારણે કોમ્યુનિકેશન ઘટે છે. ડિફરન્ટ યુનિટ્સ, અલગ અલગ યુનિટ ઇન્ટરનલાઇઝ કરે છે, પોતાના જ ગોલ અંદરો અંદર રાખે છે. એન્ડ ધેટ લીડ્સ ટુ સ્પ્લિટિંગ ઓર બાયફર્કેશન, જેના કારણે અલગ અલગ ભાગ પડે છે, અલગ અલગ ટીમ બને છે ઓર્ગેનાઇઝેશનમાં. વેન પીપલ સ્ટાર્ટ કોમ્પિટિંગ ફોર ફુલફિલમેન્ટ ઓફ ધ નેરો ઇન્ટરેસ્ટ, જ્યારે લોકો પોતાના જ
નેરો ઇન્ટરેસ્ટ સેટિસ્ફાય કરી શકે ત્યારે કોમ્યુનિકેશન સફર કરે છે. કોમ્યુનિકેશન સફર કરવું એટલે શું? કમ્પ્લીટ ફોર્મ ની અંદર મેસેજ નથી જઈ શકતો. The seventh type of barrier is information overload. So when people are bogged down with too much of information, જેમ કે એક જ લેક્ચર ની અંદર ઘણી બધી વસ્તુ જ્યારે એક સાથે કહેવામાં આવે ત્યારે માઇન્ડ આપણું હેરાન થાય કે ક્યાં આટલું બધું બોલી ગયા છે. તો ઇન્ફોર્મેશન ઓવરલોડ ને ધ્યાનમાં રાખતા દર વખતે આપણે મીનિંગ અથવા એ કન્ટેક્સ ને પ્રિસાઇઝ કરી છે. They may also display processing or responding to information at least for some time, અમુક ટાઈમ સુધી. And delay may become habit. જે ડિલે કહેવામાં આવે ટેવ બની શકે, causing serious communication problem. જે serious communication problem બની શકે છે. ટેકનોલોજીકલ બેરિયર એટલે શું? ઘણીવાર અત્યારે બેઝિક પ્રોબ્લેમ લાઈવ લેક્ચર ન કરવા પાછળનો ટેકનોલોજીકલ બેરિયર એક જ છે કોલેજની પાસે કે બધા સ્ટુડન્ટ્સની પાસે પર્સનલ મોબાઈલ, બીજી બાજુ લાઈવ લેક્ચર કરવા માટે નેટ કનેક્ટિવિટીની બેન્ડવિડ્થ, આટલી ટેકનોલોજીકલ બેરિયર્સ આપણે ઓબ્ઝર્વ કરી છે. સો મેની ઓર્ગેનાઇઝેશન અડોપ્ટેડ ટેકનોલોજી વિથ ગસ્ટો. ગસ્ટો એટલે શું? ઉત્સાહની સાથે, એન્ડ equip their employees with a range of technology to help them keep in touch. Are we are not creature of logic, but we are creature of emotion. So what could go wrong? Do we use too much technology? ઘણીવાર આપણે ઘણી ટેકનોલોજીસ વધારે પડતી યુઝ કરી દેતા હોય. કેવી રીતે તમે આ સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ ને ઓવરકમ કરી શકો છો? તો પહેલો સ્ટેપ છે બાય પ્લાનિંગ. દરેક આઈડિયાસ, દરેક ઇન્ફોર્મેશન જે તમે મોકલતા હોય એને આયોજન કરો, સ્પષ્ટતા રાખો, ફીડબેક માંગો વારે ઘડીએ કે તમને સમજાય છે, જે હેતુથી તમને કહું છું. ક્રિએટ અ ક્લાઇમેટ ઓફ ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ. એક વિશ્વાસ અને એક કોન્ફિડન્સનો એક વાતાવરણ તમે બનાવો. સો ધીઝ આર ધ વેરિયસ સ્ટેપ્સ. અત્યારે તમે જોઈ શકો છો આખી સમરી આપણે આપી હોય તો બેરિયર્સ ટુ કમ્યુનિકેશનમાં સંપૂર્ણ રૂપે પોઈન્ટ્સ આવે છે. As you can see that this unit is also over with the discussion. BC નો આખો ચેપ્ટર એક જ લેક્ચર 20 મિનિટ્સના સેશનમાં પતે છે. That's why there was a hesitancy when it comes to presenting the video lectures to you. Hope that you have understood each and every point very clearly. Thank you very much for patiently listening. Have a nice day.